નમસ્કાર મિત્રો, હું ડોક્ટર હર્ષદ વૈદ, કન્સલ્ટન્ટ ગાયનેકોલોજીસ્ટ, અલકા હોસ્પિટલ ખેરાલુ, મહેસાણા જિલ્લો, ગુજરાત. આજે આપણે એક બહુ જ રસપ્રદ વિષય વિશે વાત કરવાના છીએ. દરેક ઘરમાં જ્યારે એક ગુલાબ ખીલતું હોય, એક બાળક અવતરતું હોય, તો એ વખતે માતા પિતાની અપેક્ષાઓ, આશાઓ ખૂબ જ ઊંચી હોય છે અને દરેક વ્યક્તિ પોતાના તંદુરસ્ત બાળકની કલ્પના કરતું હોય છે. એમાં એઝ અ ડોક્ટર, એઝ અ પેરામેડિકલ સ્ટાફ, આપણે એક ન્યૂબોર્નની કાળજીમાં શું મહત્વનું ધ્યાન રાખવું જોઈએ એના વિશે ટૂંકાણમાં આપણે કેટલીક વાત કરશું. અને આજે આપણે એ વિષયમાં રેડિયન્ટ વોર્મરનો શું રોલ છે એના વિશે વાત કરવાના છીએ. મિત્રો, સૌથી પહેલા આપણે એ સમજવાની કોશિશ કરીએ કે નવજાત શિશુ માટે કયા કયા જોખમી પરિબળો છે કે જેના લીધે એની તંદુરસ્તી પર અવળી અસર પડી શકે છે. મિત્રો, આપણે એ સમજવાની કોશિશ કરીએ કે કયા નવજાત શિશુને ખાસ કરીને આવા રેડિયન્ટ વોર્મરની જરૂર છે. જે બાળકો એટ રિસ્ક છે, જે વજનમાં ઓછા છે, IUGR છે, જે ઉંમરમાં ઓછા છે, પ્રીમેચ્યોર છે, સમય કરતા વહેલા આવી ગયેલા છે, જે બાળકોને કોઈ પણ કારણસર વધારે પડતા મોનિટરિંગની જરૂર છે, આવા જે બાળકો છે એવા બાળકોને ખાસ આપણે રેડિયન્ટ વોર્મરમાં રાખવાની જરૂરિયાત હોય છે. જે બાળકોને કોઈ પણ કારણસર માતાથી અળગા રાખવાના હોય એને ટેમ્પરેચર રેગ્યુલેશન અત્યંત જરૂરી છે. એટલે જ્યારે પણ આવા પેશન્ટોને કોઈ પણ પ્રકારની સારવાર અપાતી હોય, ભલે કોઈ મેડિસિન અપાતી હોય, ઓક્સિજન અપાતો હોય, ખાવાનું અપાતું હોય, પણ એ સમય દરમિયાન આવા જોખમી બાળકોનું ટેમ્પરેચર રેગ્યુલેશન બહુ જ જરૂરી છે. એટલે સમજવા માટે જે વજનમાં ઓછા છે અને જે ઉંમરમાં ઓછા છે આવા બાળકોને ખાસ કરીને વોર્મરમાં રાખવા ખાસ જરૂરી છે. મિત્રો, આપણે સમજવાની એ કોશિશ કરીએ કે આ આખા રેડિયન્ટ વોર્મરનું મેન્ટેનન્સ આપણે કેવી રીતે કરવાનું છે અને સાથે સાથે આપણે એ સમજમાં લઈએ કે આપણે આ વોર્મરનો યુઝ કરતા પહેલા કઈ પ્રિપેરેશન કરવાની છે. સૌથી પહેલા જ્યારે પણ જોખમી માતાની પ્રસૂતિ થતી હોય કે જેનું બાળક કદાચ ઓછા વજનવાળું હોય કે ઓછી ઉંમરવાળું આવવાનું હોય, એવા સંજોગોમાં રેડિયન્ટ વોર્મરને આપણે વાપરવાના એક્ઝેક્ટ સમય પહેલા લગભગ 30 મિનિટ પહેલા આપણે ઓન કરવાનું રહેશે. એ એટલા માટે વહેલા ઓન કરવાનું છે કે જેના લીધે આ જે હીટિંગ ટ્યુબ્સ છે એમાંથી જે રેડિયન્ટ હીટ અહીંયા મળશે એ સરફેસને પ્રોપરલી હીટ આપશે, ગરમ કરશે અને આપણું જે ડિઝાયર્ડ ટેમ્પરેચર છે 36.5 to 37 ડિગ્રી સેન્ટીગ્રેડ એ ઓલરેડી પ્રસૂતિ થશે, બાળક અહીંયા લઈશું ત્યારે આપણને ઓલરેડી મળેલું હશે. આ એક વસ્તુ છે. બીજી વસ્તુ, જ્યારે પણ તમે બચ્ચાને અહીંયા મૂકવાના છો એ પહેલા તમારો સરફેસ પ્રોબ એબ્સોલ્યુટલી ટોટલી ક્લીન કરીને તમારે નાખવાનો છે. શેનાથી તમે સરફેસ પ્રોબ ક્લીન કરી શકો? તો તમે સ્ટરીલિયમથી ક્લીન કરી શકો, સ્પિરિટથી ક્લીન કરી શકો, ગ્લુટરાલ્ડિહાઇડથી ક્લીન કરી શકો, બેસિલોસિસથી પણ ક્લીન કરી શકો. તો આ બધી જ વસ્તુથી તમે આ સરફેસ પ્રોબ ડિસઇન્ફેક્ટ કરી શકો. હવે ધારો કે તમે અહીંયા મેઇન્સ ચાલુ કરો છો. મેઇન્સ ચાલુ કર્યા પછી તમારે આ મેઇન્સ ચાલુ કરવાનો છે અને તમને અહીંયા ડિસ્પ્લે પર આટલા પેરામીટર મળવા જોઈએ. ટેમ્પરેચર ડિસ્પ્લે થવું જોઈએ, કેટલા હીટર કેટલા પર્સન્ટેજ ઓન છે એ ખબર હોવું જોઈએ અને રેડ લાઇટ થવી જોઈએ. આ બધી જ વસ્તુઓ તમારી પ્રોપરલી વર્ક કરે છે કે નહીં એ તમારે એન્શ્યોર કરવાનું રહેશે. ધારો કે તમે અહીંયા ઓન કરો છો પણ છતાં અહીંયા ઓન થતું નથી, તો એનો મતલબ એવો થયો કે કાં તો તમારા પ્લગમાં પ્રોબ્લેમ છે, કાં તો પછી તમારું ટેમ્પરેચર રેગ્યુલેટિંગ જે મોડ્યુલ છે એમાં ક્યાંક પ્રોબ્લેમ છે. દરેક મોડ્યુલમાં એક ફ્યુઝ આપવામાં આવે છે. તમે આ ફ્યુઝ કાઢીને ચેક કરી શકો. જો ફ્યુઝ ઉડ્યો હોય તો ફ્યુઝ તમે રિપ્લેસ કરો તો તમારું મોડ્યુલ ફરીથી ચાલુ થઈ જશે. ત્રીજી અગત્યની વસ્તુ છે કે વખતો વખત બાળક મૂકતા પહેલા તમે તમારી જાતે પણ આનું ટેસ્ટિંગ કરી શકો છો. ધારો કે તમે સરફેસ ટેમ્પરેચર સેટ કર્યું, તમારો હાથ અહીંયા રાખી અને તમે જુઓ તમારું ડિઝાયર્ડ ટેમ્પરેચર આવ્યા પછી આ ટેમ્પરેચર કટ ઓફ થાય છે કે નહીં. આ તમે બાળકને એકચ્યુઅલી મૂકતા પહેલા પણ આ ટેસ્ટ તમારી જાતે કરી શકો છો, જેથી કરી અને આપણને ટેમ્પરેચરનું વધારે પડતું થઈ જવું કે ઓછું રહેવું એનાથી આપણે બચી શકીએ છીએ. જે સરફેસ પર બાળક તમારે મૂકવાનું છે એ સરફેસ પણ તમારે ટોટલી ડિસઇન્ફેક્ટ કરવાની છે. એના માટે તમે સ્ટરીલિયમનો યુઝ કરી શકો છો, સ્પિરિટનો યુઝ કરી શકો છો, ગ્લુટરાલ્ડિહાઇડનો પણ યુઝ કરી શકો છો. અને આ જે છે એ કોલેપ્સિબલ
ક્રેડલ્સ છે. આને તમે ઉપર કરી અને આમ નીચે પાડી શકો છો. બાળકને અંદર લીધા પછી કમ્પલસરી તમારે આને લોક કરવાનું રહેશે. આ બાળકના પ્રોટેક્શન માટે છે. ઘણી વખત બાળક પોતાની મુવમેન્ટથી ખસી જાય અને નીચે ના પડી જાય એના માટે બાળકનું ચારે બાજુ પ્રોટેક્શન હોવું જરૂરી છે. એટલે જ્યારે પણ વોર્મરમાં બાળક મૂકેલું હોય ત્યારે આ વસ્તુનું આપણે ધ્યાન રાખવાનું છે. ક્યારેક બાળકને હેડઅપ પોઝિશન આપવાની હોય તો આ ક્રેડલની નીચે એક ખાસ પ્રકારનો સપોર્ટ આપેલો છે. એ સપોર્ટથી તમે બાળકનું માથું ઊંચું રાખી શકો છો, જેથી બાળકને એસ્પિરેશનના ચાન્સીસ આપણે ઘટાડી શકીએ. એ કન્સલ્ટન્ટ ડોક્ટર પીડિયાટ્રિશિયનની સૂચના મુજબ આપણે બાળકને પોઝિશન કરી શકીએ છીએ. બાળકને જ્યારે પણ તમે રેડિયન્ટ વોર્મરમાં મૂકો ત્યારે બાકીના ઉપરના કપડાં પહેરાવાના નથી. એટલા માટે નથી પહેરાવાના કે આપણે સ્કિન પર પ્રોબ લગાડીએ છીએ. એના ઉપર જો તમે કપડું રાખશો તો આ હીટ પૂરતી બાળકના શરીર સુધી પહોંચવાની નથી અને એના લીધે ઓવરહીટિંગ થશે. મશીન એવું સમજશે કે હજી બાળકનું ટેમ્પરેચર ડાઉન છે એટલે એને મેન્ટેન કરવા માટે અહીંયા ઓવરહીટિંગ થશે. એટલે બાળકને કોઈ પણ પ્રકારના કપડાં આપણે પહેરાવાના નથી જે વખતે આપણે રેડિયન્ટ વોર્મરની નીચે બાળકને મૂકીએ. તો આ બેઝિક તમારા કેવી રીતે એનો રખરખાવ કરવો અને બાળકને મૂકતા પહેલા શું શું પ્રિપેરેશન કરવી. બીજી એક અગત્યની બાબત, બાળકની જે સરફેસ છે એ પણ તમારે પ્રોપરલી ક્લીન કરવાની રહેશે. બાળકના સરફેસ ઉપર ઘણી વખત જન્મ વખતે જે પણ વ્હાઈટ ભાગ ચોટેલો હોય છે જેને આપણે કહીએ છીએ એ સરફેસ પરથી ક્લીન કરવો જરૂરી છે. જો એ સરફેસ પરથી ક્લીન નહીં થયો હોય તો આ પ્રોબનું સેન્સર પ્રોપરલી એને સેન્સ કરી શકશે નહીં. એટલે બાળકની સરફેસ પણ પ્રોપરલી ક્લીન થવી જરૂરી છે. આખા વર્લ્ડના ડેટા આપણે જોઈએ તો જે નવજાત શિશુ છે, ન્યૂબોર્ન છે, એના બે મેઇન કિલર છે. એમાં એક છે હાઇપોથર્મિયા, જેમાં બાળક ઠંડુ થઈ જવું, અથવા તો હાઇપોગ્લાયસેમિયા, જેમાં બાળકના ગ્લુકોઝનું લેવલ ઘટી જવું. આ બે સૌથી મોટા ફેક્ટર છે કે જેના લીધે ગ્લોબલી વર્ષે હજારો અને લાખોની સંખ્યામાં નવજાત શિશુ પોતાનો પ્રાણ ગુમાવે છે. હાઇપોથર્મિયા, બાળકનું તાપમાન ઘટી જવું, એ એક એવી કન્ડિશન છે કે બાળકના જન્મ પછી આપણે એને સંપૂર્ણપણે એનું રક્ષણ આપી શકીએ છીએ, એની વ્યવસ્થા ઊભી કરી શકીએ છીએ. લિટરેચરમાં પણ તમે વાંચ્યું હશે કાંગારૂ કેર. કાંગારૂ કેર શું છે? જૂના જમાનામાં જ્યારે ડિલિવરી થતી, પ્રસૂતિ થતી, ત્યારે જે પ્રસૂતા માતા હતી એના બેડની નીચે આપણે એક ભાઠો બનાવતા જેમાં અંગારા ભરતા અને એ તાપમાન રૂમનું જળવાય એની વ્યવસ્થા કરતા. રૂમમાં અવર જવર ઉપર રોક હતી, કોઈ એને મળી શકતું નહીં, કારણ કે બારણું વારંવાર ખોલીએ બંધ કરીએ તો એ બાળકને એનું ટેમ્પરેચર ઘટી જવા માટેનું એક પરિબળ પૂરું પાડે. બીજી વસ્તુ, આપણે હંમેશા બાળકને માતાની કોખમાં કે માતાની જોડે રાખતા, જેથી માતાની ગરમીથી બાળકનું ટેમ્પરેચર જળવાઈ રહે. વધારે ઇન્વેન્શન થયું અને કાંગારૂ કેર વિશે આપણને જાણવા મળ્યું, જેમાં બાળકને આપણે માતાની છાતી ઉપર કે માતાના પેટ ઉપર સુવાડવાનું જન્મ પછી, કે જેથી માતાની ગરમીના લીધે બાળકનું ટેમ્પરેચર જળવાઈ રહે. એનાથી ઉપરાંત એક એડવાન્સ સિસ્ટમ છે જેને આપણે કહીશું રેડિયન્ટ વોર્મર, જે બાળકનું તાપમાન જાળવવામાં આપણને મદદ કરે છે. તો આ રેડિયન્ટ વોર્મર છે શું? રેડિયન્ટ વોર્મરના જે અગત્યના ભાગો છે એમાં સૌથી ઉપરનો જે આ ભાગ છે એમાં હીટિંગ ટ્યુબ્સ છે. આ ટ્યુબ્સની અંદરથી રેડિયન્ટ હીટ જનરેટ થાય છે, એક ખાસ પ્રકારની ગરમી જનરેટ થાય છે જેને આપણે રેડિયન્ટ હીટ કહીશું. હવે આ રેડિયન્ટ હીટ એટલે શું? જે ગરમી અહીંયા જનરેટ થાય છે એ ગરમી, એનું પહેલું જ જે રિફ્લેક્શન મળે છે ત્યાં સુધી એ સીધી પહોંચે છે, પૂરતા પ્રમાણમાં પહોંચે છે, જેથી કરીને આ સરફેસ પર ધારો કે બાળકને આપણે સુવાડીએ છીએ તો એ બાળકનું ટેમ્પરેચરનું નિયમન પ્રોપરલી થાય છે, બાળકનું ટેમ્પરેચર જળવાય છે. તો બીજો આ કોમ્પોનન્ટ છે જેને આપણે કહીશું કે બાળક માટેનું ક્રેડલ, કે અહીંયા બાળકને આપણે રાખવાનું છે. ત્રીજો એલિમેન્ટ છે ટેમ્પરેચર રેગ્યુલેશન મોડ્યુલ. આ જે પાર્ટ છે એ પાર્ટ ડિજિટલી ટેમ્પરેચરને રેગ્યુલેટ કરે છે. રેડિયન્ટ વોર્મરનો એક સૌથી અગત્યનો પાર્ટ છે ટેમ્પરેચર કંટ્રોલ મોડ્યુલ. આ જે મોડ્યુલ છે એ ડિજિટલી ટેમ્પરેચરને કંટ્રોલ કરે છે.
આની અંદર આપણે ટેમ્પરેચર સેટ કરી શકીએ છીએ અને સેટ થયેલા ટેમ્પરેચરમાં અગર કોઈ પણ ફેરફાર આવે છે બાય 0.5 ડિગ્રી સેન્ટીગ્રેડ તો તરત જ એમાં બઝર થાય છે, એલાર્મ વાગે છે, જેથી કરીને આપણું તરત જ ધ્યાન થાય છે અને આપણે તરત જ એના માટે જે કંઈ ઘટતું કરવાનું હોય કરી શકીએ છીએ. તો સૌથી પહેલા મિત્રો તમને હું અહીંયા બતાવવાની કોશિશ કરીશ કે આ ટેમ્પરેચર મોડ્યુલ છે, આ એનો ફ્યુઝ છે કે જેનાથી આપણે અહીંયા આખું ડિજિટલ સપ્લાય મેળવી રહ્યા છીએ. આ મેઇન્સ છે, આ મેઇન્સ ચાલુ કરવાથી અહીંયા હીટિંગ ઉપર શરૂ થશે. આ જે અહીંયા ડિજિટલ આંકડા આપણને મળી રહ્યા છે એ ટેમ્પરેચર ઇન સેન્ટીગ્રેડ છે, સેન્ટીગ્રેડમાં આ તાપમાન આપણને મળી રહ્યું છે. હવે આપણને સવાલ થશે કે નોર્મલી આપણે સરફેસનું ટેમ્પરેચર કેટલું રાખવું જોઈએ, તો આઈડિયલી 36.5 ટુ 37 ડિગ્રી સેન્ટીગ્રેડ આપણે મેન્ટેન કરવાનું છે. એટલે આપણે અહીંયા સૌથી પહેલા ટેમ્પરેચરને સેટ કરવું પડશે. તો આ સેટ કરવા માટેના બટન છે, આ અપ છે, આ ડાઉન છે. હું અહીંયા અપ કરીશ તો તમે જોઈ શકશો કે અહીંયા ટેમ્પરેચર અપ થઈ રહ્યું છે. એવી રીતે હું ડાઉન કરીશ તો સેટ ટેમ્પરેચર ડાઉન થઈ રહ્યું છે. અત્યારે આપણે સમજીએ કે 36.5 પર આપણે એને સેટ કરીએ છીએ. હવે તમે જોશો કે અહીંયા એક લાલ પ્રકારની લાઈટ અત્યારે ઓન છે. એ ઓન છે એનો મતલબ એવો થયો કે હાલ તમારી સરફેસનું ટેમ્પરેચર તમે જે સેટ કરેલું ટેમ્પરેચર છે એના કરતાં ઓછું છે અને એટલે ઉપરની બંને હીટરની જે ટ્યુબો છે એ ચાલુ છે. હવે એ હીટિંગ કરવા માટે અત્યારે હાલ સરફેસનું જે ટેમ્પરેચર છે 32.4 છે, આપણે એને વધારીને 36.5 સુધી લઈ જવાનું છે. એટલે મિત્રો તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા જેટલા હીટર ઓન છે એ 100% હીટર ઓન છે, એ આપણે જોઈ શકીએ છીએ. હવે જેમ જેમ આ સરફેસ ટેમ્પરેચર વધતું જશે એમ આ એક એક હીટર 25%ના પ્રપોર્શનમાં બંધ થતું જશે. એટલે અત્યારે 100% છે, પછી આ જ્યારે 36.5 પહોંચશે ત્યારે 75% થશે, 50% થશે, 25% થશે અને પછી બંધ થઈ જશે. એટલે આ ટેમ્પરેચર મોડ્યુલ એ ટેમ્પરેચર નિયમન કરવાનું કામ કરે છે. પણ ટેમ્પરેચર આ મોડ્યુલને ખબર કેવી રીતે પડશે, તો એના માટે એક આ સરફેસ પ્રોબ આવે છે. આ સરફેસ પ્રોબ છે. આ પ્રોબનો જે આ પાર્ટ છે, એક આ પાર્ટ છે ને એક આ પાછળનો પાર્ટ છે, એમાં આ જે પાર્ટ છે એ આપણે બાળકની સરફેસ પર લગાવવાનો છે. કઈ સરફેસ પર? તો પેટના ભાગે ડૂંટીથી ઉપર આપણે આ સરફેસ પ્રોબ ચોંટાડવાનો છે. હવે તમે શેનાથી ચોંટાડી શકો? તો આને પેટ પર લગાડી અને આવી એક સ્ટિકિંગ પ્લાસ્ટરની એક પટ્ટીથી તમે એને પેટ પર ચોંટાડી શકો છો. મિત્રો ખાસ એ યાદ રાખવાનું છે કે તમે જ્યારે પણ આને સરફેસ પર ચોંટાડો ત્યારે આ સરફેસ એબ્સોલ્યુટલી ક્લીન હોવી જોઈએ, એમાં કોઈ ડસ્ટ ના હોવી જોઈએ અને તમે લગાડો ત્યારે આ 100% સ્કિન પર પ્રોપરલી લાગેલો હોવો જોઈએ. હવે આ જ્યારે સરફેસ પર લાગેલો હશે, ટેમ્પરેચર ધીમે ધીમે વધશે. જ્યારે આ સ્કિનનું ટેમ્પરેચર 36.5 જે આપણે સેટ કરેલું છે એ આવશે ત્યારે આ હીટરો આપોઆપ બંધ થવા લાગશે અને ધીમે ધીમે બંધ થઈ જશે. હવે મિત્રો તમારું એઝ એન ઓબ્ઝર્વર કે તમારું એઝ એન આસિસ્ટન્ટ તમારો રોલ શું છે? તો તમારો રોલ એ છે કે સૌથી પહેલા તમારે એ ધ્યાન રાખવાનું છે કે આપણું જે ટેમ્પરેચર કંટ્રોલિંગ મોડ્યુલ છે એ પ્રોપરલી વર્ક કરી રહ્યું છે કે નહીં. બીજી વસ્તુ, જ્યારે પણ આપણે ડિઝાયર્ડ ટેમ્પરેચર મળી જાય એના પછી એ ધીમે ધીમે આ બાકીના જે હીટરો છે બંધ થઈ રહ્યા છે કે નહીં. ત્રીજી વસ્તુ, જ્યારે સેટ ટેમ્પરેચર જેટલું ટેમ્પરેચર એનું થઈ જાય એના પછી અગર કોઈ એલાર્મ વાગે છે તો એનો મતલબ એવો થાય છે કે કાં તો એ અંડર ટેમ્પરેચર છે કાં તો એ ટેમ્પરેચર આપણે સેટ કર્યું છે એના કરતાં વધી ગયું છે. એવા સંજોગોમાં તરત જ તમારે બાળકને એટેન્ડ કરી અને ટેમ્પરેચર રેગ્યુલેશન પ્રોપર થઈ રહ્યું છે કે નહીં એ તમારે ખાતરી કરવાની રહેશે. કયા સંજોગોમાં ટેમ્પરેચર વધી શકે છે? તો જ્યારે તમારું આ સરફેસ પ્રોબ કોઈ પણ કારણસર બોડીની સરફેસને બરાબર લાગેલો નથી, તેવા સંજોગોમાં એ બહારના એર ટેમ્પરેચરને અહીંયા સેન્સ કરશે અને એર ટેમ્પરેચર ઓબ્વિયસલી અહીંયા ઓછું હશે. એટલે ટેમ્પરેચર કંટ્રોલર મોડ્યુલ એવું સમજશે કે હજુ વધારે હીટની જરૂર છે. એવા સંજોગોમાં બાળકને વધારે પડતું તાપમાન મળી જશે
અને બાળક દાઝશે. એવું થવા દેવાનું નથી. સેકન્ડલી, તમારો સરફેસ બરોબર પ્રોબ લાગેલો છે અને છતાંય જો ટેમ્પરેચર બહુ હાઈ આવતું હોય તો પોસિબલ છે કે બાળકને તાવ હોય. જ્યારે બાળકને તાવ હોય, ફીવર થયેલો હોય, એવા સંજોગોમાં એવા બાળકને આપણે અહીંયા વોર્મરમાં રાખવાનું નથી. તો તમારે તરત જ એ બાળકને વોર્મરમાંથી હટાવી લેવાનું છે. આ બે ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે જે તમારે હંમેશા યાદ રાખવાની છે. ક્યારેક એવા અકસ્માતો થતા હોય છે કે આ સરફેસ પ્રોબ નીકળી ગયો હોય, ડિટેચ થઈ ગયો હોય કે અડધો પડધો લાગેલો હોય, એવા સંજોગોમાં બાળકનું ટેમ્પરેચર વધી જવાથી બાળકને નુકસાન થઈ શકે છે. હવે જ્યારે પણ તમારા બાળકની સારવાર તમે કરતા હો, ધારો કે બાળકના તમારે ડાયપર બદલવાના છે, બાળકના ક્લીન કરવાનું છે, બાળકને ફીડિંગ આપવાનું છે, એવા તમામ સમયે તમારે એ વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે ટેમ્પરેચર પ્રોબ પ્રોપરલી સરફેસ પર પ્રોપરલી અટેચ થયેલો હોય. કોઈ પણ મુવમેન્ટ વખતે એનું સહેજ પણ જો કંઈ હલનચલન થયું હોય તો એની કાળજીપૂર્વક એને પાછો ફિક્સ કરવાનો રહેશે. મિત્રો, ઘણા માતા પિતાને એ ચિંતા હોય છે કે એકવાર બાળકને વોર્મરમાં મૂકીએ તો પછી કેટલા દિવસ સુધી એને વોર્મરમાં રાખવું પડશે. આમ સામાન્ય રીતે બાળકની કન્ડિશન શું છે એ પીડિયાટ્રિશિયન ડોક્ટર જે હોય છે એ બાળકને જોઈ બાળકની કન્ડિશન પરથી અને રિપોર્ટ્સના આધારે નક્કી કરતા હોય છે. બાળક પોતે તો કઈ વાત કરી શકતું નથી, એની પોતાની ફરિયાદ પણ એ કરી શકતું નથી, પણ એની વર્તણૂક, એનું બિહેવિયર, એના રિફ્લેક્સિસ, એના બ્લડના રિપોર્ટ્સ, એ બધાને આધારે એક જોઈન્ટ ડિસિઝન લેવાતું હોય છે કે બાળકને કેટલા સમય સુધી આ સારવારની જરૂર પડશે. એટલે સૌથી સારી બાબત એ છે કે બાળકોના ડોક્ટર જે એની ટ્રીટમેન્ટ આપતા હોય એમના ઉપર જ એ વસ્તુ આપણે છોડવી જોઈએ. એનું ડિસિઝન એ આ બધા પેરામીટરને આધારે જ લેતા હોય છે અને જે પણ નિર્ણયો લેવાતા હોય છે એ બાળકના એ વખતની સારવારને લઈને નહીં, પણ એના ભવિષ્યના ગ્રોથ, ભવિષ્યના વિકાસ અને ભવિષ્યમાં કઈ પ્રોબ્લેમ ના થાય એ બધી વસ્તુઓને ધ્યાનમાં લઈને લેવાતા હોય છે. મિત્રો, ભારત સરકાર અને ગુજરાત સરકારના સ્વાસ્થ્ય વિભાગની એક કમિટમેન્ટ છે કે લગભગ એકાદ વર્ષમાં બધા જ પીએચસી, સીએચસીને આપણે એન્ક્વાયર કરવાના છે અને આવા બધા રેડિયન્ટ વોર્મર્સની સુવિધાઓ હવે બધી જગ્યાએ ઉપલબ્ધ થવાની છે. એટલે આપણા જેટલા સ્વાસ્થ્ય સંબંધી આપણા જેટલા અધિકારીઓ છે, જેટલા હેલ્થ વર્કર્સ છે, એ બધાએ આનાથી સુપરિચિત થવું પડશે. એના વિશે વધારે ને વધારે માહિતી મેળવતા રહેવું પડશે અને આના માટે જ્યારે પણ જરૂર પડશે ત્યારે ધારો ભવિષ્યમાં આપણે ફરીથી કોઈ લાઈવ સેશન કરવાની જરૂર પડશે તો એ પણ આપણે કરશું. પણ આપણે બધાએ શેરિંગ ઓફ નોલેજ એને વધારે ને વધારે બળવત્તર બનાવી અને જાગૃત થવું પડશે. એ માટે તમે બધા કટિબદ્ધ છો એટલે તમને પણ અભિનંદન આપું છું અને વળી ફરીથી કોઈ નવો વિષય લઈ અને આપણે મળતા રહીશું. થેન્ક યુ સો મચ.